ધનુર્માસ હરિબળ ગીતાની કથા દિવસ છઠ્ઠો. સાતમા કડવામાં ભૂંડી વાસના ભક્તને જો અણુ અંતરમાં થાય, સમજે બળ સાધનનું તો સુખ ન રહે કાંઈ. સાધનના બળને આ આખી હરિબળ ગીતામાં એકદમ ગૌણ કર્યા છે. અને મોટે ભાગે જો તો આપણે એમ કે સર્વે કર્યું રામ, એમ સર્વે કરીને જોઈએ ને તો મુમુક્ષુને સાધનનું બળ બહુ દેખાય છે. હા, ને ઉપાસનાનું બળ ઓછું દેખાય છે. હા, મારા અંગત સર્વેમાં અને સત્સંગમાં જુદા જુદા પ્રાંતોમાં ગામોમાં વિચરણ કરતા હોય દેખાય સાધનનું બળ બહુ. હા, જ્યારે મોક્ષની બાબતમાં સાધનના બળને બહુ ગૌણ કીધું છે. સાધનનું બળ એટલું જ છે કે એનાથી ભગવાનનો રાજીપો મળે. બસ સાધન બધાય કરાય, ઝાઝા કરવા, ખૂબ કરવા બધાય, પણ એનાથી મોક્ષ થશે ને એ માનવું નહીં. જેટલા વધારે સાધન કરો એટલા વધારે તમે ધનાઢ્યો. હા, ભક્તિ માર્ગમાં જાજા રૂપિયા કમાય એટલે કે ધનાઢ્ય છે, સાધન વધારે કરે એ ધનાઢ્ય, પણ એનાથી કલ્યાણ નહીં. હા, આ ભૂંડી વાસના કીધી, કેવાય નહીં ભાઈ, સમજને, કેવાય નહીં. એટલી અંતર વાસના હોય તો ભાઈ જો સાધનનું બળ માને તો પછી એને સુખ ન તરીકે રહે. હા, જાજા સાધન કરતા હોય, બહુ સાધન કરતા હોય, આકરા સાધન કરતા હોય, મોટા મોટા સાધન કરતા હોય, છતાં વાસના એનું બળ દેખી અને એમ થાય કરે આપણું શું થાય, આટલું બધું કરી થાય કે શું થાય કે આ પ્રશ્ન તો રહે જ. જો નિશ્ચયનું બળ ન હોય ને તો માટે બળ મહારાજનું રાખવું રુદિયા માયા, તે વિના અપરાધ ટાળવા અન્ય નથી ઉપાય. માટે બળ મહારાજનું રાખવું રુદિયામાયો. બળ મહારાજનું જે છે ને એ કોઈ બહાર દેખાય એવી વસ્તુ નથી. સાધન તો તમે કરો કે 1 મહિનાનું અનુષ્ઠાન કર્યું એટલે તરત ખબર પડે, 1 મહિના સુધી યજ્ઞ કર્યો તો ખબર પડે, તીર્થયાત્રા કરી તો ખબર પડે, દાન દક્ષિણા કરે તો ખબર પડે, પણ બળ મહારાજનું છે ને દુનિયામાં એ ખબર ન પડે કોઈને. હા, જેને બળ બહુ નામે તાણું, માયનું પોતાને સેવક પાણું. આ પ્રસંગ છે ગોલીડા ગામનો. ભીમ રાઘવ રાણો વસરામ, જેને બળ બહુ નામે તાણું, માયનું પોતાને સેવક પાણું. અને ભૂત જમના દૂતને એને હાથી કર્યા હતા કે આપણે આવા પુરુષોત્તમ નારાયણ આપણે મેળ્યા છે અને આપણા ગામમાં કે આવે કે ભડવીર ચારે ભાઈઓ. હા, ડાંગ લઈને ત્યાં વાહે કાઢી મૂક્યા. બળ હતું એને મહારાજનું. માટે બળ મહારાજનું રાખવું રુદિયા માયા, તે વિના અપરાધ ટળવા નથી અન્ય ઉપાય. એવી રીતે અનેક જીવનો આગે થયો છે ઉદ્ધાર, સાર્થક સર્વે થયા આગમ હરિ અવતાર.
એ વિનાયને કરી તે વળી વાત ન બેસે બંધા દૈવી આસુરી ઉધરા તે શ્રી હરિને સંબંધા મૂર્તિ શ્રી મહારાજની મહાનિધિ મંગળ રૂપા જાણે અજાણે જે આશરે તે થાય શુદ્ધ સ્વરૂપા અજાણે અમૃત પાનથી નર અમર થાય આપા નિષ્કુળાનંદ નારાયણ સંબંધે સ્પર્શે નહીં પંચ પાપ નિષ્કુળાનંદ નારાયણ સંબંધે સ્પર્શે નહીં પંચ પાપ સાર્થક સર્વે થયા. હા, એવી રીતે અનેક જીવનો આગે થયો ઉદ્ધાર. આજે અને ભૂતકાળમાં જે કોઈનો ઉદ્ધાર થયો છે ને એ ભગવાનના નિશ્ચયના બળથી જ ઉદ્ધાર થયો છે. હા, શાસ્ત્રમાં અવતાર તો ઘણા બધા બતાવ્યા છે. જે સમયે જે કોઈ ભક્ત થયા, સાધક થયા અને એ સમયે એને જે અવતાર એની પ્રાપ્તિ થઈ તો એના નિશ્ચય કરીને એનો ઉદ્ધાર થયો છે. એ વિના અનેક રીતે વળી વાત ન બેસે બંધ દૈવી આસુરી ઉધરા એ શ્રી હરિને સંબંધો. દૈવીનું તો કલ્યાણ થાય. આગળ આવ્યું હતું કે મશક તુંબડા અને ઘાસ એને તો નાવ પાર કરી દે, પણ પાષાણ પથ્થર ભર્યા હોય ને એ નાવના વખાણ. એમ દૈવીને તો કલ્યાણ થાય. દૈવી જીવો હોય એટલે છતાંથી તો ભગવાન પરાયણ રહેતા હોય અને ભગવાનનું બળ એને હોય એનું તો ઉદ્ધાર થાય, કલ્યાણ થાય ને એમાં કલ્યાણ થાય, એમાં કોઈ સંશય નથી. પરંતુ આસુરી જીવનો ઉદ્ધાર કર્યો. હા, કેવળ એક શ્રી હરિનો સંબંધ. હા, 8મું વચનામૃત છે મધ્યનું, ભગવાનના સંબંધનું. એકાદશીનું આજે એકાદશી છે. જેને ભગવાનનો સંબંધ થયો છે એના ભાગ્યનો પાર આવે નહીં. મધ્યનું 8મું. જેને ભગવાનનો સંબંધ થયો છે એના ભાગ્યનો પાર આવે નહીં. બોલો, લોકમાં સારી જોબ મળી જાય ને તો કે બહુ મોટું ભાગ્ય મારું. અરે રહેવાનું સારું મકાન મળી જાય ને તો કે મારું બહુ સદભાગ્ય. એની નોકરી ધંધા સરસ સારા ચાલતા હોય તો ભાગ્ય. પણ અહીંયા સદભાગ્ય એનું છે કે જેને ભગવાનનો સંબંધ થયો છે ને એનું. ઓલું સદભાગ્ય આ લોક પડતું છે. જ્યાં સુધી આંખ ખુલી છે, હરે ફરે આંખ ખુલી છે ત્યાં સુધી સદભાગ્ય છે. આંખ બંધ થયા પછી ક્યાં જશે કોને ખબર છે. જેને ભગવાનનો સંબંધ નથી એની કોઈ ગેરંટી નથી ક્યાં જશે. ને આપણે ગેરંટી છે. હા, કે અક્ષરધામ જ. એટલે અહીંયા ભાગ્યનો ભગવાનનો સંબંધ થયો છે એના ભાગ્યનો પાર આવે નહીં. મૂર્તિ શ્રી મહારાજની મહાનિધિ મંગળ રૂપ જાણે અજાણે જે આશરે તે થાય શુદ્ધ સ્વરૂપ. મહારાજની મૂર્તિ મહાનિધિ સુખનો ખજાનો છે. સુખનો ખજાનો મહારાજની મૂર્તિ અને મંગળ રૂપ કીધી. ભગવાનના નામનું સ્મરણ કરી અને કોઈ પણ તમારા વ્યવહારિક કાર્યનો પ્રારંભ કરો એમાં ક્યારેય અમંગળ નથી. હા, અને લોકમાં એવું બધું હોય કે કંઈક સારા કાર્યનો પ્રારંભ કરવો હોય એટલે તરત જ ગણપતિની પૂજા કરે, બીજું કાંઈ ધાર્મિક કાર્ય કરે, મહાપૂજા કરે, આવું બધું કરે. બરાબર, એ સારું બધું છે. પણ ભગવાનના નામનો ઉચ્ચારણ કરીને, ભગવાનનું પૂજન કરીને, ભગવાનનો કોઈ રીતે સંબંધ થાય તે કાર્ય કરી અને પછી વ્યવહારિક કાર્ય હોય તો ભલે અને ધાર્મિક કાર્ય હોય તો ભલે એનો પ્રારંભ કરે એટલે મંગળ રૂપ જ બને છે અને નિર્વિઘ્ન જ પાર પડે છે. આ ભગવાનના નામનો પ્રતાપ છે. જાણે અજાણે જે આશરે તે થાય શુદ્ધ સ્વરૂપ. દ્રષ્ટાંત દીધું પાછળથી કે અજાણે અમૃત પાનથી નર અમર થાય આપ.
અંધારામાં કોઈ ગોળ ખાય, અંધારામાં કોઈ ગોળ ખાય તો કેવો લાગે? કડવો લાગે? સાકરનો ગાંગડો ખાતો હોય એ ગળ્યો જ લાગવાનો છે. અને અજાણતા અગ્નિના કોલસા ઉપર પગ આવી ગયો તો એમ થોડું કે ભાઈ મારા અજાણતા આવી ગયો છે, ભાઈ મારે ઈરાદો તો હતો નહીં, ભૂલથી આવી ગયો પગ. હા, એ તો એનો ભાવ ભજવા વિના રહે જ નહીં. એમ અને દર્શન દીધું, અજાણે અમૃત પાન કરે નર અમર થઈ જાય. આ બધા પોતપોતાના જે ગુણ અને જે પોતાનો ભાવ છે ભજવે છે, તો ભગવાનનો ગુણ એવો છે કે અજાણતા તમે જો નામ લ્યો તો એ સ્પર્શે નહીં પંચ પાપ. હા, નિષ્કુળાનંદ નારાયણ સંબંધે સ્પર્શે નહીં પંચ પાપ. તો ભગવાનના નામનું સતત સ્મરણ છે અને એનો નિશ્ચય છે, તો એની પાસે પંચ મહાપાપ જે કહેવાય એ નજીક આવી શકતા નથી. સાધન સર્વે સમજવા સત્યજી, એમાં એક નથી અસત્યજી. રાખવા નરને નક્કી કરી નિત્યજી, વિઘ્ન પડે ન હારવી હિંમતજી. વિઘ્ન પડે વ્યાકુળ થઈ અતિ થાવું નહીં ઉદાસ. પતિત પાવન નાથનો વડો રાખવો વિશ્વાસ. ઘોડાઈએ કાંઈ ભૂલ પડે થાય ન કરવાનું કામ. નર નિશ્ચયનું બળ લઈ સમરવા ઘનશ્યામા. કચવાઈ કાયર થઈ પાછા ન ભરવા પગ. હૈયે હિંમત ન હારવી મંડું રહેવું મુવા લગ. આપણે તો આની ઉપર થોડું વિવેચન કરીએ છીએ, જે કઈ મહારાજ સમજાવી. કદાચ ને કાંઈ વિવેચન ન કર્યું હોય ને તો આ જીવમાં તાકાત લાવી દે એવી વાતો છો બળવાળી. કચવાઈ કાયર થઈ ને પાછા ન ભરવા પગ. હૈયે હિંમત ન હારવી મંડું રહેવું મુવા લગ. પડતા આખડતા રાજ પંથે ચાલવું ચિત્તે કરી ચાહ. પડી ન રહેવું પૃથ્વી લેવો એનો રાહ. જરૂર પહોંચશું જાણવું શ્રી હરિની અધૂરા. પગે પગે પંથ કાપશું એમ જાણવું જન જરૂર. ભક્ત છીએ ભગવાનના મન વચન કર્મે કરી. નિશ્ચય કર્યું છે નાથનું તે ફરશે નહીં ફેરવે ફરી. અચળ જાણીએ આશરો ન્યૂન માનવે નહીં મન. નિષ્કુળાનંદ વાર્તા નક્કી છે નિર્વિઘ્ન. નિષ્કુળાનંદ વાર્તા નક્કી છે નિર્વિઘ્ન. સામે શરૂઆતમાં કીધું સાધન સર્વે સમજવા સત્ય, એમાં એકેય નથી અસત્ય. રાખવા નરને નક્કી કરી નિત્ય, વિઘ્ન પડે ન હારવી હિંમત. કોઈ વિઘ્ન પડી જાય તો હિંમત તો હારવી જ નહીં. અને સાધન રાખવા નક્કી નિત્ય, અને બળ રાખવાનું મહારાજનું. અને જો મહારાજનું જ બળ હોય
આવા સર્વોપરી મહારાજ મળ્યા છે, અનંત અવતારોના અવતારી મળ્યા છે, એવું બળ રાખે અને સાધન કાંઈ ન કરે તો એ ભક્તિ થઈ વાચ્યાર્થ. કેવી ભક્તિ થઈ? વાચ્યાર્થ. લક્ષ્યાર્થ ન થઈ. લક્ષ્ય મહારાજની મૂર્તિ એ લક્ષ્યાર્થ ન થઈ, ખાલી વાચ્યાર્થ બોલવા પૂરતી થઈ. બળે રાખવાનું અને સાધને રાખવાના, કોઈ વસ્તુ છોડવાની આવતી નથી આમાંથી. અને પછી છે ને બહુ બળ આવી જાય ને તો શું થાય? મહારાજની મૂર્તિનું બળ બહુ આવી જાય અને બસ આજ એક છાતી ઉપર હાથ કરી આજ એક એવું જો થઈ જાય તો એનું શું થાય? ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ અહીં ગુંદાવાડીમાં જતા, તમે તો દર્શન કર્યા હોય. એ અમરેલી હતા એના શરૂઆતના જીવનમાં, અને કોઈ મંદિરમાં કે મંડળમાં ઓરડાના પદ બોલાતા છે, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ મને શું બોલતા હતા ઘણા, એમાં આગેવાન હતા, એને આ કામ કર્યો. એમ મને જાણજો રે મારા આશ્રિત સહુ નર નારી. એટલે એમાંથી હશે મંડળના ભક્તો કોઈ, મારી મરજી વિના એટલે શું? એનો અર્થ શું? એટલે તરત હાથ કર્યો પોતાની છાતી ઉપર, મારી મરજી વિના. હું આ છું એમ નામ લઈને બોલ્યા, અને એ વાત તો પછી આગળ પસરતા ત્રિભુવનભાઈ ને કાને આવી હો. હા, અને એ આવું કઈ સહન કરી શકે નહીં. પછી એને એક પત્ર લખી અને જવાબ મોકલો. હા, ત્રિભુવનભાઈએ પત્રિકા આખી બહાર પાડી એને. હા, અને પત્રિકામાં એને લખ્યું, સમજવા જેવું છે. મણિધર નાગને ડોલતા દેખી ઘો સામી ડોલવા લાગી. પત્રિકામાં લખ્યું, મણિધર નાગને ડોલતા દેખી ઘો સામી ડોલવા લાગી. રૂપ નહીં, રંગ નહીં, કાંઈ વાતે ઢંગ નહીં, ઉછળીએ જુઓ તો બાંડી. ભાઈ, ઉછળીએ જુઓ તો બાંડી તે કેવી, નમાલો સમરથની હોડ કરે એવી. કહે કોવિદરામ એ તો અદેખી, મણિધર નાગને ડોલતો દેખી. આ બધો કટાશ કર્યો, જેને પોતાની છાતી ઉપર હાથ કર્યો ને એની ઉપર. મણિધર ડોલે તો મર ડોલે, પણ તું કા ઢોલ બાંડી ઘો. મણિધર માથે તો મણિ જગે, અને તારા આથર સામે તો જો. આથર, હા, કદરૂપો, દેદાર, અને કઈ તો ગધેડા જેવો દેખાવમાં. આથર નો અર્થ એવું કહેવાય. હા, મણિધર છે તો પ્રકાશ છે, ત્યારે બાંડી ઘો અંધારામાં ગોતી તું જડતી નથી. મણિધર સર્પ તો સડસડાટ ડોળે, જ્યારે જાડા ગોદડા જેવી બાંડી ઘો માન તું હાલી શકે છે. આ કાગળ તો એની પાસે પહોંચે તો ખરા. એની પાસે પહોંચ્યો એટલે એના ભક્તો હતા ને એ આને મળવા આવ્યો. જોજો હવે, હા, મળવા આવ્યા ને ત્રિભુવનભાઈ ને ઘરે. એટલે ત્રિભુવનભાઈએ એનું જે કઈ થાય આગતા સ્વાગતા કરી, અને મનમાં તરત વિચાર થયો, આ કોઈ દી આ રસ્તો હોય ને રસ્તો કેમ ભૂલ્યા. હા, ત્રિભુવનભાઈ અજાણતા થઈ ગયા. એટલે એને તરત વાત કરી, આવો કેમ થયું આવવાનું તો કાંઈ કારણ નહીં, પણ તમે એક સારા કવિ છો અને સારા ભક્ત પણ છો.
એટલે અમને એમ થયું કે કાંઈક તમારી સેવા કરીએ, બરોબર. એટલે તમારે કોઈ પણ કાંઈ પણ કામકાજ હોય તો અમને ખુશીથી તમે કહી શકો છો. ચાલે જ. ત્રિભુવનભાઈ કે ભાઈ મને તો સરકાર પગાર આપે છે અને પગારો મારે પૂરું થઈ જાય છે, મારે કંઈ ઘટતું નથી, મારે કોઈ લાંબો હાથ આવતો નથી. ના ના, એમ કરો ને, અમને તમારા પ્રત્યે ખૂબ લાગણી છે, તમારા પગારમાંથી પૂરું થતું હોય બધું બરાબર છે, પણ તમારું મકાન સરસ બનાવી દઈ કે. એટલે ત્રિભુવનભાઈ તો પાછા બુદ્ધિશાળી, બરાબર. 7 ધોરણ ભણ્યા હતા ને શિક્ષકની નોકરી કરતા હતા. હા, દલખાણીયામાં પહેલા વહેલા. એટલે કે આટલી બધી મારા પ્રત્યે તમારી સહાનુભૂતિ એનું કારણ શું? આટલી બધી સહાનુભૂતિ મારા પ્રત્યે, આપણે આગળ પાછળ કોઈ સંબંધ નથી, આનું કારણ શું? તો કારણ તો એ છે, તમને ખુલ્લું કહીએ કે બોલો ને, કે એક વિનંતી કરવા આવ્યા છે કે. અરે મારી પાસે વિનંતી શું હોય કે તમે ઓલી જે પત્રિકા બહાર પાડી છે ને એ તમે પાછી ખેંચી લ્યો. ત્રિભુવનભાઈને બધી ખબર પડી ગઈ, પગ મૂક્યો ને બધી ખબર તો પડી ગઈ હતી કે કઈ પત્રિકા, મને કઈ ધ્યાનમાં નથી પત્રિકા કે. ઓલા પેલી બાંડી ઘો વાળી પત્રિકા છે ને એ પાછી ખેંચી લ્યો. ત્રિભુવનભાઈ કે એ પત્રિકા તો પાછી નહીં ખેંચાય અને બીજી પત્રિકા એવી પાછી બહાર પડશે કે. તમે શું મોઢું લઈને મારી પાસે તમે આવ્યા છો કે. સમજ્યા ને? ઓલા તો છૂપ સાપ થઈ ગયા અને વિલે મોઢે પાસે ગયા. હા, ત્રિભુવનભાઈને કેટલી લાલચ આપી, બરાબર, છતાં એમાં લોભાણા નહીં અને બાંડી ઘો કહી અને એને સત્સંગમાં ખૂબ ભોગવાય. આવા તો પછી એના ઉપરથી ના ચંદ્રાવાળા ત્રિભુવનભાઈ ઘણા બહાર પાડેલા. પણ આ બહેનું કેમાંથી? નિશ્ચયનું જોર, નિશ્ચયનું બળ, કે હું જ સૌ, મારી મરજી વિના કાંઈ કોઈથી તેનું ન ચડાય. એટલે નિશ્ચયમાં આ થઈ ગયો ઓવરફ્લો. શું થઈ ગયો? ઓવરફ્લો થઈ ગયો. તળાવમાં ઓવરફ્લો થાય અને પછી કેટલી ખૂના ખરાબી થઈ જાય. એમ નિશ્ચયનું બળ. પણ જો સાથે સાધન હોય તો ગરજવાન રહેવાય. સ્વામીએ કીધું વાતોમાં કે દોષ છે એમાં કઈ ગુણ ખરો? દોષ પછી એમાં કઈ ગુણ છે? તો કેમ કીધું કે કામ ક્રોધાદિક દોષ જ્યારે આ સાધકને પછાડી દે છે ત્યારે એ નિર્માણી રહે. એમાંથી એ દોષ આવે છે, દોષ પરાજિત કરે છે, એટલે તેને કરીને એ નિર્માણીપણું આવે છે, દાસપણું આવે છે, સેવકપણું આવે છે. એટલા માટે સાધન એ હારવાર રાખવાના. સામે કીધું કે સાધન સર્વે સત્ય છે, એને મૂકવા નહીં સાધન. સમજાને? હા, જો સાધન મૂકી દે અને પછી એમ થાય કે બસ જે કાંઈ છે એ હું જ, પોતાને બળ આવી જાય, પુરુષોત્તમ નારાયણનું પ્રગટ આ જ પ્રગટ છે, તમે બોલાવો મૂર્તિને, બોલશે. મને, હું ગુરુકુળમાં હતો ને ત્યારે એક ભાઈ મળેલા. એ ભાઈ તો ત્યારે ધામમાં આવી ગયા છે, એના બીજા ભાઈ છે. એટલે સાધુ આશ્રમ ગુરુકુળમાં સંત નિવાસ અને સિંહાસન પાસે ઉભા હતા. એટલે પછી મેં વચનામૃતની વાત કરવા, મને કે તમે બોલાવો મૂર્તિને. બોલશે કે? એને ઘણી બધી વાતો કરી, એ કે નહીં બોલે. અને આ બોલશે. એને તો પછી આ કીધું ને બાંડી ખો જવું, એવી જ બધી વાતો કરી. હા, પણ હવે એ વાત તો અમારે ગળે કઈ ઉતરે નહીં. નિશ્ચય રાખવાનો પાવરફુલ. જેટલી પોતાની તાકાત હોય ને એટલો મહારાજનો નિશ્ચય, મહારાજનું બળ રાખવાનું. એની હારોહાર 2 શબ્દ રાખવાના, એક દાસપણું અને સેવકપણું, અને સાધન મૂકવા નહીં. તો નર્મદા જેવો ડેમ હોય અને ઓવરફ્લો થાય અને કાંઈ ખૂના ખરાબી ન સર્જે, ડેમના એમાંથી પછી કેનાલો નેરો નીકળે અને આખા ગુજરાતને હરિયાળું કરી દીધો. એમ જો દાસપણું સાથે હોય, સાથે સેવક ભાવ હોય અને સાધન હોય તો આ ઓવરફ્લો થાય નહીં અને કોઈ નુકસાની કરે નહીં.
બળ તો રાખવાનું પણ ભેગું આ પણ રાખવાનું. એટલે સ્વામીએ શરૂઆતમાં જ કીધું કે સાધન સર્વે સમજવા સત્ય જે એમાં એક નથી અસત્ય જે રાખવા નરને નક્કી કરે નિત્ય જે નક્કી ચોક્કસ સાધન રાખવાના. બાકી વાત કરી દીધી. જયારે વિઘ્ન પડે તો હિંમત પછી હારવી નહીં, કારણ કે પાછું આમે એનું મારણ શું છે? વિઘ્નનું નિશ્ચયનું બળ. વિઘ્ન પડે વ્યાકુળ થઈ અતે થાવો નહીં ઉદાસ પતિત પાવન નાથનો વડો રાખવો વિશ્વાસ. સાધન કરતા કરતા કોઈ વિક્ષેપ થઈ ગયો, વિઘન આવ્યું તો ઉદાસ નહીં થઈ જવાનું, પાછું નહીં પડવાનું, વ્યાકુળ નહીં થઈ જવાનું. મહારાજનો વિશ્વાસ પતિતને પાવન કરનારા છે. હે આગળ આગળ કેવા બધા વાતો આપણે આવી ગઈ વાતો, આવા આવવાનો ઉદ્ધાર થયો છે. તો હું તો એવો કઈ નથી. નિશ્ચયનું બળ હોય ને તો એ હિંમત ન હારે, અને નહીં તો મોક્ષ માર્ગે હિંમત હારી જાય ને તો પછી એ કાંઈ એમ થાય તો મારું શું થાય કે થોડા કઈ ભૂલ પડે થાય ન કરવાનું કામ નર નિશ્ચયનું બળ લઈ સમરવા ઘનશ્યામ. આમ તો એમ કે ને કે ભાઈ ફલાણા ભાઈ બહુ ભોળા છે. હા, શું ફલાણા ભાઈ બહુ ભોળા છે? ભોળાનો અર્થ એવો થાય છે મૂર્ખ છે, પણ મૂર્ખ નો કહેવાય, ભોળા કહેવાય. અને મૂર્ખ અને ભોળા કેને કહેવાય? કે થોડાક બુદ્ધિના છાંટા ઓછા પડ્યા હોય, બરાબર? એટલે ઓછી બુદ્ધિ હોય અને ભોળાઈ હોય તો ભગવાનના આશ્રય હોય, ભક્ત હોય તો ભોળપણમાં કાંઈક ભૂલ પડી જાય. હા, એને ઈરાદો ન હોય પણ ભોળપણ લઈ અને ભૂલ પડી જાય. નર નિશ્ચયનું બળ લઈ સમરવા ઘનશ્યામ. આવી કઈ ભોળપણમાં ભૂલ પડી જાય, અજાણતા કઈ થઈ જાય તો મહારાજની મૂર્તિનું બળ લઈ અને પાછા બેઠા થઈ અને મહારાજનું ભજન. કચવાઈ કાયર થઈ પાછા ન ભરવા પગ હૈયે હિંમત ન હારવે માંડું રેવું મુવા લગા. અત્યારે આ પંક્તિ બોલું છું ને એટલે મને એક સંત દેખાય છે, ભંડારી આત્મસ્વામી છે ને અહીંયા, આત્મજીવન સ્વામી ના ગુરુ અને મારા ગુરુભાઈ અક્ષરજીવનદાસ સ્વામી. એ ગામડાઓમાં વધારે વિચરણ કરે અને ગામડામાં ગમે ત્યાં હોય અને પ્રવચન એનું થાય હાલે ને. અત્યારે ભક્તિજીવન સ્વામીનું પ્રવચન તમે સાંભળતા હશો. ગમે તે પ્રસંગમાં ગયા ને એને તો પ્રવચન આપે જ લોકો. એ અક્ષરજીવન સ્વામી આમ આમ ખરા તાનમાં આવી જાય અને પછી બોલે તું કચવાઈ કાયર થઈ અને પાછા ન ભરવા પગ હૈયે હિંમત. આમાં એનો પડકારો કઈ જુદો, આમ મોટી ભરાય હોય ને ઊંચો હાથ કર્યો હોય ને આમ તાકાત બતાવે. હા, હૈયે હિંમત ન હારવે માંડો રેવું મોવા લગા. પણ આ વાત એવી છો સ્વામીએ આ શબ્દો એવા જોખી જોખી વજનદાર શબ્દો મૂક્યા છે ને. હા, કે ઓલો લડથડતો હોય અને હાથમાં લાકડી દઈ દે તો દોડવા મને, અને મરણ પથારીએ હોય અને ઓક્સિજનનું ઇન્જેક્શન આપી દે ને તો એ બેઠો થઈને દોડવા મને ને, એવી આ પંક્તિઓ છે. હા, કચવાય. ઓહ ભાઈ બહુ કચવાઈ ગયા કે ને, દુખી દુખી થઈ ગયા, કચવાઈ જાય. એટલે દુખી નહીં થવાનું અને પાછો પગ નહીં ભરવાનો, હાયલું જ જવાનું. બસ ભલે પડી ગયા, ભલે આકડી ગયા, બરાબર. સ્વામી મહારાજે કીધું કે ભાઈ ગયા અને માથા પર ખાડામાં પડી ગયા તો પડ્યું નહીં રહેવાનું. હા, બહાર નીકળી નાય તો શું થઈ જવાનું? એમ પડી ગયા કદાચ ને તું લુગડા ખંખેરી અને પાછું તરત થઈ જાવ હાલતું કે એમને પડી ગયા, પડ્યું નહીં રહેવાનું. અહીંયા હિંમત ના હારવી માંડ્યું રહેવું મુવા લાગ. હા, સતી સુરાપુ સહેલે. સતી હોય અને કદાચ એને પતિ મૃત્યુ પામી ગયા અને પાછળ સતી થવું હોય, બરાબર, તો એ કેટલી વારનો ખેલ.
અડધી કલાકનો, અડધી કલાક તો થાય નહીં, ત્યાં તો ચિત્તામાં ભળ સીતા બળતી પડે એ થોડો પણ હિંમત હોવી જોઈએ જો. હા, નકર કે ભાઈ મારે સતી થવું છે, પાણીના ઘડા લઈને જગી બધી હાલ બોલાવે કે હું પડો એટલે ઘડા નાખજો, ઠારી નાખજો, એમ નહીં. અને સુરવીર એ બોર્ડર ઉપર લડવા ગયા હોય અને સામે ગોળીઓ છૂટતી હોય, બંદૂકોના નાળસામાંથી જમટમાટ ગોળીઓ આવતી હોય, તીર કામઠા આવતા હોય અને તલવારના ઘા ભીજાતા હોય, એમાં સુરવીરને સામે જાવું એટલે ઘડી કે ઘમસાણ મુક્ત અંગૂઠી પ્રેમ કે જલત હે આઠું જામ. હા, સાધક છે ને એને સતત સાવધાની જોઈએ. આપણે રાજકોટ થી જુનાગઢ તો ટૂંકો રસ્તો કહેવાય, રાજકોટ થી અમદાવાદ અને અમદાવાદ થી સુરત બોમ્બે જવું હોય આટલો બધો લાંબો રન હોય 10, 11, 12 કલાકનો, તો શરૂઆતમાં તો સાવધાન રહે ગાડી ચલાવનાર, અને પછી એમ કે હવે રોડ ઉપર ચડી ગઈ બરાબર, હવે સાવધાન રહેવાની કાંઈ જરૂર નથી. પણ એ બોમ્બે એનું જે ડેસ્ટિનેશન છે ને ત્યાં ન પહોંચે ને ત્યાં સુધી એને સતત ગાડી ચલાવનારને સાવધાન રહેવું જોઈએ. હા, ને અંદર ગાડીમાં બેઠા હોય ને એ ભલે સૂઈ જાય, ભલે ઝોલા ખાય, નાસ્તા પાણી કરે, ખાય કે બધું કરે, ડ્રાઈવર હોય ને એ અહીંથી ગાડી ચાલુ થાય અને થઈ તેનું ડેસ્ટિનેશન જ્યાં સુધી ન પહોંચે ને ત્યાં સુધી સાવધાન રહેવું જોઈએ. એટલે એ તો એક આ સામાન્ય વાત થઈ, પણ મુક્ત અંગૂઠી પ્રેમ કી જલતે આઠું જામ. સાધક હોય ને એ સાધનાને માર્ગે ચડ્યો ત્યારથી માંડી અને જ્યાં સુધી એનો છેલ્લો શ્વાસ ન હોય ને ત્યાં સુધી એને સાવધાન રહેવું જોઈએ. કોઈ એક સંત હતા, સાચી વાત હોય ખોટી વાત હોય પણ કથાકારો કહેશે ને એટલે એ વાત તમને કરું. કોઈ એ સંતને મહિલાએ પૂછ્યું કે બાપજી તમારી દાઢી ધોળી કે કાળી, આવો પ્રશ્ન કર્યો. એટલે એ સંત મહાત્મા હતા એને કહ્યું પછી જવાબ આપીશ. કે ઘણી વખત પૂછે તો એમ કે પછી જવાબ આપીશ. એમ કરતા 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 એ મહાત્મા મરણ પથારીએ પડ્યા અને એને થયું કે હવે મારે કોઈ જાજા દિવસ નથી. કે ત્યારે ઓલી બાઈને બોલાવી, એ બાઈને બોલાવી અને કીધું મારી દાઢી ધોળી. આટલું જ કેવું હતું ને, આટલા બધો સમય પસાર થવા દીધો કે હું જયારે સચેત હતો, જાગતો હતો અને એ વખતે મારો ક્યાંય અજાણતા ક્યાંક પગ પડી જાય તો મારી દાઢી ધોળી છે ને એને કાળું કલંક લાગી જાય. પણ હવે મને ખાતરી છે કે હું આ મરણ પથારીએ સૌ, હવે આ મારી પથારીમાંથી હું બેઠો થઈ શકું સૌ નહીં. કે હવે મારા છેલ્લા શ્વાસ ગણતરીના છે કે એટલે મારી દાઢી હવે કાળી થવાની નથી. કે હા, મુક્ત અંગૂઠી પ્રેમ કી જલતે આઠું જામ. એટલે સાધક હોય એને નિશ્ચયનું બળ હોય અને સાધને ભરપૂર હોય છતાંય સાવધાની અને છેલ્લા શ્વાસ સુધી જોઈએ. પડતા આખડતા રાહજ પંથે ચાલવું, હા હૈયે હિંમત ના હારવી, માંડો રેવો મોવાલક. બસ અંતકાળ આવે ને એનો છેલ્લો શ્વાસ આવે ને ત્યાં સુધી એને સાવધાની જોઈએ. કાલે એક ભાઈનો ફોન હતો ને, પછી એને વાત કરતા કરતા પછી વાત કરી, એને જવાબ પછી એવો આપ્યો કે 5 લીટર 10 લીટર કે 50 લીટર કે 100 લીટર દૂધનું એક તપેલું ભર્યું હોય બરાબર, અને એમાં ઝેરનું એક જ ટીપું નાખ્યું હોય. 100 લીટર દૂધની અંદર ઝેરનું એક જ ટીપું નાખ્યું હોય અને પછી એ દૂધને કોઈ ભલે ભગવાનનું ધરાવેલું હોય, કેસર બદામ બધા મસાલા નાખેલા હોય, કેસરી દૂધ હોય અને તમને પ્રેમથી કે લ્યો, તો એ લોકો કે તારા આ મારી ઉપર પ્રેમ છે કે મને મારી નાખવો છે, બે જોયું હોય. હો હા, અને પછી જે કોઈ પીવે, છેલ્લી ઘડી આવી હોય ને તોય ન પીવે. મરણ પથારી હોય છેલ્લી ઘડી દૂધ આપ્યું ભલે હું 2 દિવસ વધારે રહું કે તોય એમ થાય, તોય કોઈ ન પીવે. હો હા, એમ આપણું જીવન સારધાર હોય, છેલ્લે સુધી સાવધાન હોય અને એક ટીપું પડી ગયું બરાબર તો તરત જ બદનામ થતા વાર ન લાગે. એટલા માટે કીધું કે સચેત રહેવાનું, સાવધાન રહેવાનું
અને મૃત્યુના દિવસ સુધી પણ એને સાવધાન રહેવું જોઈએ. નહીતર પછી આ માયાનું એટલું જોર છે, માયાનું એટલું બળ છે, અને માયા ખીજાયેલી પાછી છે. અને વધારે હેરાન કોને કરે ખબર છે? સાધક હોય ને એને. ઓલા તો માયામાં જ પડ્યા છે, એટલે એને હેરાન કરવું ક્યાં છે? હા. અને આ તો એક છે જ વાત, વિદ્યાર્થી હોય કે ધંધા રોજગાર બિઝનેસ કરતા હોય, એમાં ઈર્ષા કોની સાથે હોય? એનો સમકક્ષ હોય ને એની સાથે. અને જે માંડ રોટલા ખાય, રોટલા કમાણી કરીને રોટલા ખાતો હોય ને એની હારે કોઈ ઈર્ષા ન કરે. અને જે બોટમ થી પેલો નંબર આવતો હોય ને વિદ્યાર્થીને, એની હારે કોઈ ઈર્ષા ન કરે. એવી રીતે જે સાધક ભગવાનને માર્ગે ચાલ્યો છે ને એને માયા પરાજિત કરવા જોવે, પાડે. બોલા પડી ગયા છે એને કઈ ન કરે, આને મારે પાડવો છે, આને મારે પાડવો છે. એટલા માટે સાધકે સાવધાન રહેવાની જરૂર છે. માંડ્યું રહેવું મુવા લગ. હા. પડતા આખડતા રાહજ પંથે ચાલવું ચિત્તે કરી ચાહ, પડી ન રહેવું કુથવે લેવો એનો એહ રાહ. જરૂર પહોંચશો જાણવું શ્રી હરિ ની હજોરા, પગે પગે પંથ કાપશો એમ જાણવું જન જરૂરા. અને પાછી મનમાં માનવાનું કે ભક્ત છીએ ભગવાનના, મન વચન કર્મે કરે. આ વાત તો બધાએ પોતાના જીવમાં હજર બમ કરી દેવી જોઈએ. જેમ એક નવું સૂત્ર નીકળ્યું છે કે હું મુક્ત છું, એટલું બધું ન મનાય તો કાંઈ નહીં, પણ એટલું તો માની જ લેવાનું કે હું ભક્ત છું, ભક્ત છું, ભક્ત છું. નિશ્ચય કર્યું છે નાથનું તે ફરશે નહીં ફેરવે કરે. અચર જાણીએ આશરો ન્યોન માનવે નહીં મન. નિષ્કુળાનંદ એ વાર્તા નક્કી તો છે નિર્વિઘ્ન. લ્યો, આટલું કહીને અહીંયા આ કથાને વિરામ આપીએ છીએ. રોજના મુજબ ક્રમ મુજબ પંક્તિ બોલી અને પછી મહંત સ્વામીનો લાભ લેવાનો છે. હરવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. હરવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. મોટે ભાગે એ મળે તારે ભારે મહાભવ રોગ. મોટે ભાગે મળે ભારે મહાભવ રોગ. તારે ભારે મહાભવ રોગ. ભારે મહાભવ રોગ. સ્વામિનારાયણ ભગવાનની જય. પાછા પગલાના ભરીએ સંસાર પાર ઉતરીએ. નારાયણ દાસ કે ઠરીએ સત્સંગ કીજીએ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવના પાવન સાનિધ્યમાં ધનુર્માસના આ પવિત્ર દિવસોમાં નિષ્કુળાનંદ સ્વામી રચિત નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત હરિબળ ગીતા એમની કથા બહુ બળભરી વાતો કરતા પૂજ્ય ધર્મપ્રકાશ સ્વામી, મુનિવત્સલ સ્વામી, જીતુભાઈ, ભરતભાઈ, બાપ બાપા, વિનુભાઈ, અધિક હરિભક્તો, નારાયણદાસજી એવું લખે છે કે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ
સત્સંગ ઓળખાણો, આનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી. મારા ગુરુ એક વાત કરતા, વૈશાખ મહિનાનો તાપ હતો અને એમાં એટલો બધો તાપ અને એમાં વરસાદના 2-4 બૂંદ પડ્યા. એમાં એક ડેડકી એ બહાર આવી અને બોલી. એટલે કયા સ્વામી હતા એ મને યાદ નથી, પણ એમને કીધું કે આ ડેડકી શું બોલે છે ખબર છે? તો કે ના. તો કે તક તક. એક તો આ આટલો બધો બફારો ને ગરમી હતી, એમાં આમ બહાર આવી અને એ જ સમયે પાછા વરસાદના છાંટા પડ્યા એટલે તક ભેગી તક થઈ ગઈ. એમ આ માણસનો જન્મ મળ્યો અને એમાં પાછી પ્રગટ પુરુષોત્તમની ઓળખાણ થઈ ગઈ, એ મળી ગયા, આ તકે તક થઈ ગઈ. એટલે આપણા સંતોએ કીર્તનમાં એવું ગાયું છે કે વાલે કાળી મધ્યયતિ કરુણા કરી ધરી દ્વિજ કોળ રે ગુણ નિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. ભગવાને બહુ મોટી કરુણા કરી અને કળિયુગમાં એમનું પ્રાગટ્ય થયું અને એ ભગવાનનું પ્રાગટ્ય થયું પછી આપણો જન્મ થયો. નહીતર પહેલા જન્મમાં હોત તોય આ લાભ ન મળે, અને જન્મમાં પછી જો ન ઓળખાણા હોત ભગવાન તોય આ લાભ મળત નહીં. પણ મારા ગુરુ એક જીતુભાઈ વાત કરતા, એના પ્રવચનમાં લગભગ આવે, ગુણાતીતાનંદ સ્વામીની વાતને યાદ કરતા અને એવું કહેતા કે સ્વામીએ વાતોમાં એવું લખ્યું છે કે મહિમા સમજવો ને એનાથી બીજું મોટો કોઈ સાધન નથી. સાધન કરીને મરી ગયા. કોહ જોડીને વાડી કરવી કેટલો દાખલો હોય કે મહેનત કરે માનવી તો 5 વીઘા પાય, પણ રામ રીજે રાઘવા તો 9 ખંડ લીલા થાય. કે માણસ મહેનત કરે ને એ કોહથી એ પાણી સિંચે ને તો માંડ 5 વીઘાનું હોય કે પિયત થાય, પણ અનરાધાર વરસાદ વરસે તો એક વેદ ધરતી કોરી નો રે. એમ મહિમાવતી જે કલ્યાણ છે એ અનરાધાર વરસાદ જેવું છે. આજની આગાહી છો વરસાદની, હા, આપણા રાજકોટ વાળાનું નામ છે એમાં. રાજી થવું કે દુઃખી થવું એ નક્કી નહીં, પણ આજે છે. હા, એટલે મહિમા સમજાય પૂર્ણ પુરુષોત્તમનો તો પછી કાંઈ કરવું બાકી નથી. તો પછી શારીરિક તકલીફ આવે, એ કોરોના આવે ને આપને, તોય આપને એમ ન થાય કે આ મહારાજે મને કેમ કોરોના કર્યો, અને તમને એવું ન થાય કે આ સ્વામી ઘર મૂકીને આવ્યા છે ને એને કેમ કોરોના થયો. એ તો સ્વામી નહીં થાય. હા, એ તો અમને જ થયો. તો કોરોના તો આમાં બધાને થાય ને, એ કંઈ પૂછીને થોડો આવે એમ. એટલે શરીરના જે દુઃખ છે એ ખાવામાં ધ્યાન ન રાખો, એ હુવામાં ઉઠવામાં ધ્યાન ન રાખો તો એ તો થાય. ભેળ પૂરીને રગડા ખાધા કરો તો પછી પેટમાં દુખે, પછી કે ભગવાન કેમ આમ કરતા હશે. બર્ગર ને પીઝા ખાવ તો પછી શું થાય? એ તો બધું મેંદો જામ થઈ જાય. હા, 3 ઝેર છે, 3 વ્હાઈટ ઝેર, સોલ્ટ, મીઠું, સુગર, ખાંડ અને મેંદો. આ જેટલું શરીરમાં ઓછું જાય એટલું સારું. પણ હવે ન ખાવાનું ખાઈ તો જો કે આમાં તો મારે જેને કેવું કોઈ છે નહીં, આ જે છે એ કોઈ ખાતા નથી. પણ અત્યારે કાલે ભરતભાઈ મેં તમને બતાવ્યું હતું પેપરમાં, 50% જંક ફૂડ ખાય અને પેટના રોગો 50% વધી ગયા, કે જે પેલા 2-5% હતા. તો એ ન ખાવાનું ખાઈ તો પછી પેટમાં દુખે, માથું દુખે, આવું બધું થાય. પણ ગમે તે પરિસ્થિતિઓ આવે, તો કે આમ તો ભગવાન છે ને
એ ક્યારેય એના ભક્તને દુઃખી કરતા જ નથી. દુઃખી થતા હોય તો ક્યાંક આપણી ભૂલના કારણે. અને મારા ગુરુ એવું કહેતા કે ક્યાંક લખણે દુઃખી થાય, લખણ એવા તો દુઃખી થાય. પણ જેને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એને જો મહિમા હોય તો સમજવું કે મને જે મળ્યા છે એ સર્વથી પર છે. અને આવો દ્રઢ આશ્રય એ ક્યારે છે તો કે ગમે તે પરિસ્થિતિ આવે પણ આપણું મન છે એ એમાંથી વિચલિત ન થાય. રામાયણની વાત કરું ઘણી વાર, એમાં લખ્યું છે કે ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપત કાલ પરખીએ ચારી. ચારની કસોટી એ વિપરીત સમયમાં થાય. એમાં માણસની ધીરજ બધું હરખું હોય ત્યારે કે વાંધો ન આવે, પણ જ્યારે સ્વભાવથી વિપરીત થાય અથવા તો ધાર્યું એવું ન થાય અથવા તો આપણે ધાર્યું હોય કાંઈક ને કાંઈક બીજું જ થાય ત્યારે માણસની ધીરજની ખબર પડે. પછી ધર્મ બધી વાતની અનુકૂળતા હોય ત્યારે વાંધો ન આવે, પણ ધંધામાં નુકસાની જાય અથવા તો શરીરમાં કાંઈક એવો રોગ આવે આપણને ન હોય તો આપણા ઘરવાળાને આપણા તમારા પછી વડીલોને કાંઈક એવું થયું હોય કે તમે કે તમારે ક્યાં છે એમ, એટલે મારે સોફટ કરતી જવી પડે. સમજે વિનુભાઈ? એટલે આવું બધું જ્યારે થાય. જીતુભાઈ, મને એક ખજૂરી ગામ છે, હું ત્યાં ગયો મંદિરની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અમરેલી જિલ્લાનો. એક હરિભગતની ધીરજ મેં જોઈ, મને એમ થયું કે આને દંડવત કરવા પડ્યો. ખેડૂ માણસ અને બહુ સુખી નહીં, મકાન ઘરના અને ખેતી. હવે એ માણસ દરરોજ સવારે ઉઠી અને એ સવારમાં 5:30 મંદિરની આરતી કરવાની. આરતી કરીને પછી જે કાંઈ નિયમ હોય એટલું બોલી અને પછી એ ઘરે જાય, નાસ્તો ને એવું કરીને પછી એ વાડીએ જાય. સાંજે પાછો એ ભાઈ આવે ઘરે, નાહી ધોઈને પૂજા કરે. આવું એણે 10-15 વર્ષ કર્યું. સાંભળ્યો, 10-15 વર્ષ. અને પછી એની ઘરવાળીને પેરાલિસિસ થયો. હવે એક દીકરો એ અહીં કંઈક રાજકોટ કે સુરત કે અમદાવાદ કંઈક છે, એને 2 માણસ ટૂંકમાં, અહીંયા 2 જ જણા. એની ઘરવાળીને પેરાલિસિસ થયો તોય ભગવાનની સેવાને મૂકીને બોલો. અત્યારે એમ થાય મેં શું એવા પાપ કર્યા કે મારી ઘરવાળીને આ થયું. અને કેવડી જવાબદારી વધી ગઈ. સવારમાં એ મંદિર નાઈને મંદિરે જાય, મંદિર ખોલે, આરતી કરે, બધું નિયમ કરીને ઘરે આવે, ઘરવાળીને નવડાવે, ઓલી બેડરેસ એને નવડાવે, પછી એને કપડાં પહેરાવે, પછી આ ભાઈ પાછો પોતે નાય, રસોઈ કરે, એને એ નાસ્તો ને બધું કાંઈ કરાવી અને પછી વાડીએ જાય. વાડીએથી પાછા એ ભાઈ ઘરે આવે, પાછી રસોઈ કરે, એને જમાડે ને બધું કરીને પછી પાછા મંદિરે જાય. હજી હાલમાં એ ભાઈ સેવા કરે. બોલો, ત્યારે એમ થાય કે ખરેખર એને સેલ્યુટ મારવું પડે કે આટલું કર્યા પછી આવું થયું અને છતાંય એની નિષ્ઠામાં, એની સેવામાં ફેર નથી. મેં ઘણા એવા જોયા છે કે સુખી હોય ત્યારે વાંધો ન આવે, પણ કાંઈક દુઃખ આવે એટલે સીધું મંદિર. જો સુખ અને દુઃખ આ 2 વસ્તુ એવી છે કે કા ભગવાન ભૂલાઈ જાય અને કા ભગવાન યાદ આવી જાય. તો બહુ સુખ હોય ત્યારે ટાઈમ ન હોય. મારા ગુરુ એવું કહેતા, રાજા ચારણ ને વાણિયા ચોથા નાનકડા નાર, એટલા ભક્તિ ન કરે ને કરે તો બેડો પાર. એ રાજા તેની પર ટાઈમ જ ન હોય, શું કરે? રાજકાજમાંથી નવરો થાય તો ભક્તિ કરે ને એમ. એટલે બહુ સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. એટલે સુખમાં માણસ ભગવાનથી ઘણીવાર દૂર જાય, દુઃખ પડે ત્યારે ભગવાનને ગોતે. ઘણીવાર કેવું થાય કે બધી જ વાતની અનુકૂળતા હોય, બધું બરાબર ચાલતું હોય અને એમાં કંઈક દુઃખ આવે એટલે એમ થાય કે મેં એવા શું પાપ કર્યા કે મારે ત્યાં દુઃખ આવ્યું. અને પછી આપણી નજર એવા લોકોને ગોતતી હોય કે જેના ધંધા જાકુમના હોય, ખીચા કાતરુના હોય, કોકને શીશામાં ઉતારવાના હોય, શીશામાં ઉતાર્યા પછી બૂચ મારી દે એવા હોય અને છતાંય સુખી હોય. ત્યારે આપણે એમ થાય કે આ વહેલા ઉઠીને આ મંદિરે 4 વાગે ઉઠીને નાહીને પૂજા કરીને આ ટાઈડમાં મંદિરે જઈ, ધર્મપ્રકાશ સ્વામીની કથામાં બેસી,
ધૂનમાં બેહીએ, આરતીમાં જઈએ, અને આ બધું કર્યા પછી પાછું આ ઘરનું મકાન નથી, આ 40 વર્ષે મેળ પડતો નથી, પડ્યો તો મારું વિખાણું પાછું, હવે એનો કેસ આ હું કરવું આ બધું એમ, તો પછી આ શા માટે? એટલે એના કરતા આપણે સાનમોના ગોદડા ઓઢી ન હોઈ જાય, આવું થાય. પણ એ કરવાથી પછી દુઃખ દૂર નથી થવાનું, કારણ કે જે કઈ સમસ્યાઓ કે પરિસ્થિતિના નિર્માણ થયા છે એ જેટલા એનાથી દૂર જાઓ એટલું એ વધવાનું છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાનની આપણે ઓળખાણ થઈ છે. અને આ વહેલા ઉઠીને તમે આવો છો, અને આ તો 1 મહિનો છે આ કથા વહેલી, એટલે એમાં તો હવે 1 મહિનામાં કેટલા, આજે એકાદશી તો થઈ, 11 દિવસ, કેટલા દિવસ થયા? 6 દિવસ તો પૂરા થઈ ગયા. હા, અને એમાં પાછો કાલે જો પદયાત્રા અહીંથી નીકળવાની છે, સવારમાં મંગળ આરતી કરીને જવાનું છે ને. હા, મુનિવત્સલ સ્વામી અને આત્મજીવન સ્વામીની આગેવાનીમાં એ પદયાત્રા અહીંથી 200 હરિભક્તો એ ચાલીને અહીંથી જવાના છે. અહીં રાજકોટથી સરદાર, ત્યાંથી ગઢડા, ગઢડાથી કારિયાણી, કારિયાણીથી ઘેલા સોમનાથ, ઘેલા સોમનાથથી ગઢડા, હા ઘેલા સોમનાથથી ગઢડા, ગઢડાથી સારંગપુર, ત્યાંથી કુંડળ, ત્યાંથી ધોલેરા, ધોલેરાથી વડતાલ, વડતાલથી ડભાણ, ડભાણથી જેતલપુર, અને જેતલપુરથી કાલુપુર. 12 દિવસની આ પદયાત્રા છે. અને એ 12મા દિવસે કાલુપુર મંદિરે એ પદયાત્રા પૂરી થશે. ઘણા બધા હરિભક્તામાં છે જે જવાના છે, એટલે હું એ જાય પણ હું થોડુંક જાય એમ, પછી થોડુંક અહીં રહેવું પડે ને. કારણ કે ધર્મપ્રકાશ સ્વામી કે મને છોડીને ચાલ્યા ગયા, એટલે થોડા આપણે જાઉં, વિદાય આપી દેવું આપણે, એટલે હિંમત મારે એમ થોડાક આપણે ઉતાવળ આવીશું થોડે સુધી, સમજ્યા, કેનાલ રોડ સુધી, એટલે જુસ્સો ચડાવવો પડે ને આપણે. એટલે એ રીતે પદયાત્રા કાલ જવાની છે. લક્ષ્મણ દેવને આપણે પ્રાર્થના કરીએ કે પદયાત્રા નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય, અને જે ભક્તો એમાં જોડાવાના છે એ બધાની સાથે ઠાકોરજી હારે રહે. અને પાછા પદયાત્રામાં જે જાય અને અહીંયા બેઠા હોય એને મારી ભલામણ કે સોમનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા રહ્યો. હા, વાતું કરતા નહીં, ભગવાનનું ભજન કરતા, કારણ કે એવું લખ્યું છે કે ભગવાનના દર્શને જ્યારે આપણે જઈએ, કથામાં જઈએ, યજ્ઞના દર્શન કરવા માટે જઈએ, કોઈ સંતના દર્શન કરવા માટે જઈએ, ત્યારે સ્વામિનારાયણ કરતા જઈએ, ભગવાનનું ભજન કરતા જઈએ, તો એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. પણ એ હાલતા મંદિરે જતા હોય, કથામાં જતા હોય, કે યજ્ઞમાં જતા હોય, કે સાધુના દર્શને, ત્યારે વાતો કરતા કોકની કાપતા જાય તો પાછું માઇનસમાં વહી જાય. એમાં ખબર પડે ને, કોકની કાપતામાં હા ઓલા સ્વામી આવવાનું, ઓલા હરિભગત આવવાનું, ઓના સ્વામી વખાણ કરે, આમ કરે તેમ કરે, એને તમે ઓળખી આ કરે ને તો એ પાછું માઇનસમાં જાય. એટલે આપણે માઇનસમાં નથી જવા દેવું, આપણે પ્લસમાં જવા દેવાનું છે. તો હૃદયથી પ્રાર્થના કરીએ, અહીંયા ઉપસ્થિત સર્વનું ઠાકોરજી મંગલ કરે, આવી શુભ ભાવના વ્યક્ત કરી મારી વાણી વિરામ. બોલો